શ્રી ગિરિરાજ ધરણ કી જય। વાલા વૈષ્ણવ, આપ શરણ મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે આજના સત્સંગમાં શ્રી કૃષ્ણ ભટ્ટજી કે જે ગુસાઈજીના સેવક હતા તેમની વાર્તા વિશેનો સત્સંગ કરીશું। જો તમે આ ચેનલમાં નવા હો તો તમે આ કૃષ્ણ અર્પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવો સાથે શેર કરજો। મધ્યપ્રદેશમાં આવેલા ઉજ્જૈન શહેરમાં શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક સાચોરા બ્રાહ્મણ પદ્મા રાવલ રહેતા હતા। તેમના 4 પુત્રમાં સૌથી મોટા પુત્ર હતા કૃષ્ણ ભટ્ટ। તેમણે વિદ્વાન ગુરુઓ પાસે ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો। ઉચ્ચ કક્ષાના અને તેઓ વિદ્વાન બન્યા હતા। તેમનું લગ્ન થયું હતું અને તેમના પત્ની ઉત્તમ દેવીજી હતા। તેમને 2 પુત્ર થયા હતા, મોટા ગોકુળ ભટ્ટ અને નાના ગોવિંદ ભટ્ટ। આખો પરિવાર શ્રી ગુસાઈજીનો અને શ્રી ઠાકોરજીનો ઘણો કૃપાપાત્ર હતો। એકવાર શ્રી ગુસાઈજી ઉજ્જૈન પધાર્યા તે સમયે કૃષ્ણ ભટ્ટ તેમના પત્ની અને પુત્રો શ્રી ગુસાઈજીના શરણે આવ્યા। બ્રહ્મ સંબંધ પછી કૃષ્ણ ભટ્ટે વિનંતી કરી કે મહારાજ, હવે મને શી આજ્ઞા? મહારાજે કીધું કે કૃષ્ણ ભટ્ટ, શ્રી મહાપ્રભુજીના માર્ગમાં એક જ મુખ્ય કર્તવ્ય છે અને તે છે ભગવત સેવા। હું તમને શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી આપું છું અને તમે તેમની સેવા કરો। તો કૃષ્ણ ભટ્ટે કહ્યું કે જ્યારે કે ઠાકોરજીના સ્વરૂપનું મહાત્મ્ય સમજાય તો જ આપણામાં તેમના વિશેનો સુદૃઢ ભાવ બને એમ। એટલે શ્રી ગુસાઈજી કૃષ્ણ ભટ્ટના હૃદયનો ભાવ સમજી ગયા અને બીજા દિવસે સવારે આપ શ્રી કૃષ્ણ ભટ્ટને સાથે લઈને ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવા પધાર્યા। ત્યાં સ્નાન કરી અને સંધ્યાવંદન કર્યું અને નદી કિનારાની રજમાંથી શ્રી બાલકૃષ્ણલાલજીનું સુંદર સ્વરૂપ સિદ્ધ કર્યું। તે પધરાવી આપ કૃષ્ણ ભટ્ટને ઘેર પધાર્યા। રજમાંથી સિદ્ધ કરેલા એ સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવ્યું, પછી અભ્યંગ સ્નાન કરાવ્યું અને સ્વરૂપ રજનું માટીનું હોવા છતાં પણ તેને કોઈ પરિશ્રમ થયો નહીં। આ દર્શન કરીને કૃષ્ણ ભટ્ટે તે આ સ્વરૂપમાં ભાવ ખૂબ વધી ગયો અને તેમણે ગુસાઈજીને વિનંતી કરી કે કૃપાનાથ, મને આ સેવા માટે આ જ સ્વરૂપ પધરાવીને આપો। શ્રી ગુસાઈજીએ શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ તેમને પધરાવી આપ્યું। હાલમાં આ કૃષ્ણ ભટ્ટના સેવા સ્વરૂપ રાજકોટમાં બાલકૃષ્ણજીની હવેલીમાં બિરાજે છે। હવે કૃષ્ણ ભટ્ટે બંને હાથ જોડી અને વિનંતી કરી કે કૃપાનાથ, મને આપની સેવા કરવાની ઘણી અભિલાષા છે। તો ગુસાઈજીએ તેમને પોતાના પાદુકાજી પધરાવી આપ્યા। એટલે કૃષ્ણ ભટ્ટ તેમના સમગ્ર પરિવાર સાથે મળીને બાલકૃષ્ણલાલ અને શ્રી પાદુકાજીની સેવા તન મન ધનથી કરવા લાગ્યા હતા। હવે ગુસાઈજી જ્યારે ઉજ્જૈનથી પાછા પધાર્યા ત્યારે ચાચા હરિવંશજીને કૃષ્ણ ભટ્ટ પાસે રાખીને ગયા હતા અને ચાચાજીના સંગથી કૃષ્ણ ભટ્ટને પુષ્ટિ માર્ગમાં દ્રઢતા થઈ હતી। બધું જ તેઓએ માર્ગની પ્રણાલિકા શ્રી ચાચાજી પાસેથી તેમણે જાણી લીધી હતી। હવે કૃષ્ણ ભટ્ટ સેવાના અનુસરના સમયમાં એકાંતમાં બેસી અને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ગ્રંથો વાંચે અને તેનું મનન કરે। સત્સંગ માટે વૈષ્ણવો આવે તો તેમને પણ ગ્રંથો સમજાવે। તેઓ ક્યારેય પણ લૌકિક વાતો કરતા નહીં। વર્ષમાં 2-3 મહિના શ્રી ગુસાઈજીના દર્શને ગોકુળ જતા, શ્રી ગુસાઈજીની ઘણી સેવા કરતા। એક વખત કૃષ્ણ ભટ્ટ ગોકુળ ગયા, સાથે એક કર્મી વૈષ્ણવ પણ હતા। એક દિવસ ગુસાઈજી સ્નાન કરીને શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજી બાવાની સેવામાં પધારતા હતા। પાછળ કૃષ્ણ ભટ્ટ અને પેલા કણબી વૈષ્ણવ પણ હતા। તેમણે કૃષ્ણ ભટ્ટને પૂછ્યું કે ભટ્ટજી, તમે એક દિવસ કથામાં કહ્યું હતું કે ગોવર્ધન રત્ન ખચિત ધાતુમય પર્વત છે અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે, પણ અહીં તો એવું કાંઈ દેખાતું નથી।
આ વાત શ્રી ગુસાઈજીએ સાંભળી અને પૂછ્યું કે આ વૈષ્ણવ શું કહે છે. ત્યારે એ કણબી વૈષ્ણવે ફરીથી એ જ પ્રશ્ન પૂછ્યો. તે સમયે સેવામાં પધારવાની ઉતાવળ હોવાથી આપશ્રી કશું બોલ્યા નહીં. રાજભોગ આરતી બાદ આપશ્રીએ બેઠકમાં પધારી એ વૈષ્ણવને બોલાવ્યા અને આજ્ઞા કરી, વૈષ્ણવ જુઓ તો ખરા, આ ગોવર્ધન રત્નખચિત ધાતુમય છે અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે. તેમણે જોયું તો એવા જ તેને દર્શન થયા. ત્યારે એ કણબી વૈષ્ણવે આવીને શ્રી ગુસાઈજીને દંડવત કર્યા અને કહ્યું, મહારાજ, આપના વિના મારા જેવા તુચ્છ જીવ પર આવી કૃપા કોણ કરે. પછી જઈને ગોવિંદ કુંડમાંથી એક લોટી જળ ભરી લાવી કૃષ્ણ ભટ્ટને બતાવીને કહ્યું કે તમારી કૃપાથી આજે શ્રી ગુસાઈજીએ મને આ અલૌકિક દર્શન કરાવ્યા. તમારી કૃપાથી જ ગુસાઈજીએ મારા ઉપર આ કૃપા કરી છે. આ પ્રસંગ દ્વારા બતાવ્યું કે આપણો માર્ગ વૈષ્ણવ દ્વારા ફલિત થાય છે. માટે હંમેશા વૈષ્ણવનો સંગ કરવો. વૈષ્ણવની કૃપાથી જ ગુરુની કૃપા થાય છે અને ગુરુની કૃપા થાય પછી કોઈ બાબતની ન્યૂનતા રહેતી નથી. માટે આ માર્ગમાં વૈષ્ણવનો સંગ સર્વોપરી છે. એક વખત શ્રી કૃષ્ણ ભટ્ટ નાહી ધોઈ અને સર્વ સેવા કરવા લાગ્યા, પણ તેમણે ઠાકોરજીનો ચરણ સ્પર્શ ન કર્યો. એક દિવસ શ્રીનાથજીએ આજ્ઞા કરી, કૃષ્ણ ભટ્ટ ચરણ સ્પર્શ કરો. તો કૃષ્ણ ભટ્ટે વિનંતી કરી કે લીલાના દર્શન થાય તો ચરણ સ્પર્શ કરું. ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે લીલાના દર્શન તો દેહાંતમાં થશે. સાંભળી કૃષ્ણ ભટ્ટે ખૂબ તેઓ ઉદાસ થયા. ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે કૃષ્ણ ભટ્ટ, તમે ઉદાસ કેમ છો? ત્યારે કૃષ્ણ ભટ્ટે કહ્યું કે શ્રીનાથજીએ ચરણ સ્પર્શ કરવાની આજ્ઞા કરી છે, પણ લીલાના દર્શનની તેઓ ના કહે છે. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે શ્રીનાથજી તો બાળક છે, તું શા માટે ઉદાસ થાય છે? એટલું કહીને શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટનો હાથ પકડીને તેમને ચરણ સ્પર્શ કરાવ્યા અને શ્રીનાથજીની લીલાના દર્શન કરાવ્યા. ત્યારે કૃષ્ણ ભટ્ટજી બહુ જ પ્રસન્ન થયા અને નિશ્ચય કર્યો કે શ્રીનાથજી તો શ્રી ગુસાઈજીને જ વશ છે. હવે જ્યારે તેઓ ઉજ્જૈનમાં રહેતા હતા તો તે સમયે ગુજરાતમાંથી વ્રજમાં જવાનો રસ્તો ઉજ્જૈન થઈને પસાર થતો હતો. ગુજરાતના અને દક્ષિણના ઘણા વૈષ્ણવ કૃષ્ણ ભટ્ટને નામ તેમનું સારી રીતે જાણતા હતા અને તેઓ મહાન ભગવદીય છે એમ પણ જાણતા. તેમને રસ્તામાં આવતા જતા ભગવત સ્મરણ કરવા તો તેમને વૈષ્ણવ કૃષ્ણ ભટ્ટના ઘરે જતા. કૃષ્ણ ભટ્ટ જેટલો પ્રેમ શ્રી ઠાકોરજી અને ગુસાઈજી પર તેમને હતો તેટલો જ પ્રેમ તેમને વૈષ્ણવ પર પણ હતો. તેઓ ખાધે પીધે સુખી હતા. તેમની પાસે 10,000 રૂપિયા હતા. જે વૈષ્ણવ ઉજ્જૈન આવે તેમને પ્રેમથી કૃષ્ણ ભટ્ટ પોતાના ઘરે લઈ જાય, સારી રીતે રાખે, આગ્રહ કરી મહાપ્રસાદ લેવડાવે. વૈષ્ણવ વિદાય થવાની વાત કરે ત્યારે એકાદ દિવસ વધારે પણ રોકે અને વિચાર કરે કે વૈષ્ણવ ઘણા દિવસના શ્રમિક છે, માટે થોડા દિવસ જો અહીંયા રહેશે તો તેમનો શ્રમ ઓછો થશે. વિદાયની આગલી રાતે વૈષ્ણવ સૂઈ ગયા હોય ત્યારે તેમના સામાનમાં ગુપ્ત રીતે 100 રૂપિયા અને મહાપ્રસાદ મૂકી દે. વૈષ્ણવને તેની ખબર પણ પડે. વૈષ્ણવ બીજા મુકામે જઈ સામાન ખોલે ત્યારે તેમને રૂપિયા અને મહાપ્રસાદ મળે. તેઓ વૈષ્ણવ આપસમાં વાત કરે કે કૃષ્ણ ભટ્ટજીને ધન્ય છે, આવી ગુપ્ત સેવા તેમના સિવાય બીજું કોણ કરી શકે. આમ કૃષ્ણ ભટ્ટ પોતાની મોટાઈ બતાવવા કે વાવા કરાવવા વૈષ્ણવની સેવા ન કરતા, પરંતુ ગુપ્ત રીતે, જેથી કોઈને ખબર ન પડે. સેવા કદી મોટાઈ માટે ન કરવી, પણ ગુપ્ત રીતે સ્નેહ ભાવથી કરવી, જેથી પોતાનું મહાત્મ્ય વધે નહીં અને પોતાની દીનતા રહે. આ સિદ્ધાંત અહીં કૃષ્ણ ભટ્ટે આપણને બતાવ્યો. વળી વ્રજમાં જનારા વૈષ્ણવને તેઓ કહે कि तुम सब से गोकुल जाए के कछु कमाए के आइयो, ऐसो जाए के मत करियो जामे कछु खोई के आओ. આ સલાહનું તાત્પર્ય એ છે કે શ્રી ઠાકોરજીના દર્શન કરો એ હૃદયમાં રાખજો અને જેઓ ગોકુળમાં રહે છે તેમના દોષ મનમાં ન લાવશો. આ કમાવાનું અને ખોવાનું તેઓ કહેતા. જેઓ કૃષ્ણ ભટ્ટની
આ સલાહ માનતા તેમનું કલ્યાણ થઈ જતું. આવી કોઈ સલાહ આપીને તેઓ વૈષ્ણવને વિદાય કરતા. એક વખત કૃષ્ણ ભટ્ટ શ્રી ગોકુળમાં ગયા. રસ્તામાં એમનો દેહ છૂટી ગયો અને તેથી એમના દીકરા ગોકુળ ભટ્ટને ચિંતા થઈ કે તે શ્રી ગોકુળમાં ન પહોંચ્યા તેમ ઘરમાં પણ ન રહ્યા. પછી તેમનો અગ્નિ સંસ્કાર કરી અને ઉજ્જૈન ગયા. જે દિવસે કૃષ્ણ ભટ્ટનો દેહ છૂટી ગયો હતો તે દિવસે શ્રી ગુસાઈજી શ્રીનાથજીના શૃંગાર કરી અને ચોકમાં પધાર્યા હતા. કૃષ્ણ ભટ્ટને દીઠા. કૃષ્ણ ભટ્ટજીએ સાષ્ટાંગ દંડવત કર્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે તમે ક્યારે આવ્યા? તો કૃષ્ણ ભટ્ટે કહ્યું કે આપની કૃપાથી હમણાં જ આવ્યો છું. પછી શ્રી ગુસાઈજીએ ગોપી વલ્લભ ભોગ ધરીને ગુસાઈજી બહાર પધાર્યા અને પછી પૂછવા લાગ્યા કે કૃષ્ણ ભટ્ટ ક્યાં છે? ત્યારે રામદાસ ભીતરિયાએ કહ્યું કે કૃષ્ણ ભટ્ટજીને મંદિરમાં જતા તો દીઠા પણ બહાર નીકળતા કોઈએ દીઠા નથી. પછીથી શ્રી ગુસાઈજીએ એક પત્ર લખી અને ઉજ્જૈન માણસને સાથે મોકલ્યો. તે માણસે ગોકુળ ભટ્ટને એટલે કે એમના દીકરાને પત્ર આપ્યો. તે વાંચીને ઘણા તેઓ પ્રસન્ન થયા. ગોકુળ ભટ્ટે શ્રી ગુસાઈજીને વિનંતી પત્ર લખ્યો કે અમુક દિવસે શ્રી કૃષ્ણ ભટ્ટનો દેહ છૂટ્યો છે. આ પત્ર શ્રી ગુસાઈજીએ વાંચી અને કહ્યું કે કૃષ્ણ ભટ્ટજી એવા હતા, તેની સાથે શ્રીનાથજી ખેલતા હતા, તો પછી આ રીતે તેમને ભગવદ્ લીલાની પ્રાપ્તિ થાય તો એમાં શું આશ્ચર્ય? એ કૃષ્ણ ભટ્ટજી એવા પરમ કૃપાપાત્ર ભગવદીય વૈષ્ણવ હતા કે હજી તો ઘણા બધા શ્રી કૃષ્ણ ભટ્ટજીના પ્રસંગો છે. એમ થાય કે આ પ્રસંગ લઈએ તેમનો કે આ પ્રસંગ લઈએ. તો આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.